એ જ રીતે ભક્તજનો બીજા દિવસના ભોજનના દાતાશ્રી પરમ ભગવદ્ય કમલેશભાઈ કાંતિલાલ પટેલ માણસાવાડા, પરમ ભગવદ્ય અખંડ સૌભાગ્યવંતા રેખાબેન કમલેશભાઈ પટેલ એ પણ આજના રસોઈના યજમાન છે. એમને બે હાથ જોડી અને વિનંતી કરીશ, અત્યારે પોથીજી હરિકૃષ્ણ મહારાજ વક્તા મહોદયશ્રીનું પૂજન કરવા માટે ભક્તજનો પધારજો. લોકાભિરામં રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ ચરણામૃત લઈને પ્રેમે બખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે અંગે ઉત્તમ આભૂષણને નયને કાજળ કાળું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કેડે કટારી ધનુષ્યધારી રઘુવીરને શણગારું રે અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન સૌવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગભૂષણનું રૂપ જ લઈને રાવણે રમાડું રે સબરે થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને જાઓ ચરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કરે મુક્તિ
मुक्तानंद कहे मुक्ति सुगम करे सीधे प्रभु जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा तमरुदयारविन्दे भवं भवामि सरितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गले मङ्गले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते बोलो रामचंद्र भगवान रामेश्वर महादेव स्वामी नारायण भगवान तारी मूर्ति लागे छे मुने प्यारी रे श्री घनश्याम हरि रोडे चाल जगतती न्यारे रे श्री घनश्याम हरे हे रोडी चाल जगतथी न्यारी रे श्री घनश्याम हरि रोडी चाल जगतती न्यारे रे श्री घनश्याम हो तारी मूर्ति लागे मुने प्यारे रे श्री घनश्याम हरि तारी मूर्ति लागे छे मुने प्यारे रे श्री घनश्याम हरि जय हो जय हो गोड़ गंभीर रे श्री घनश्याम हरि मुनि लागे छे गोड़ गंभीर रे श्री घनश्याम मुनि नाभि छे गोड़ गंभीर रे श्री घनश्याम हरि मुनि नाभि छे गोड़ हेरोड़ा लागो छो श्याम शरीर रे श्री घनश्याम हरे हेरोड़ा लागो छो श्याम शरीर रे श्री घनश्याम हे तारी मूर्ति लागे छे मुने प्यारी रे श्री घनश्याम हरि तारी मूर्ति लागे छे मुने प्यारी रे श्री घनश्याम हरि
શ્યામ હરી તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે રાખો અંતરમાં હે પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી હે રાખો અંતરમાં હે જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે રાખો અંતરમાં હે પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી રાખો અંતરમાં હે જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે તારા નૈણા કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નેણા કમલ ભરવારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારા નૈણા કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નેણા કમલ ભરવારી રે શ્રી ઘનશ્યામ હરી. હે મંજુ કે સાનંદ બલિહારી શ્રી ઘનશ્યામ હરી મંજુ કે કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. મંજુ કે સાનંદ બલિહારી શ્રી ઘનશ્યામ હરી મંજુ કે કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હે હો તારી મૂર્તિ લાગે મને પ્યારી હે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી હે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે વસુદેવ દ્વારે દેહ ધારે વસુદેવ દ્વારે દેહ ધારે ભાર તારે ભોમ કે એ સુરકાજ સારે સંત તારે વેસી મારે હોમ સોનેપતિ હંકાર મેઘવારે વ્રજ ઉતારે ગિરધારી જળમન રાધા મેઘ માદા હરણ બાદા શ્રી હરિ રચિર હરણ બાદા શ્રી હરે આ સુંદર કથાના આયોજનમાં કેન્દ્રમાં રહેલો એવો ગિરનારી મંડળના દરેક સદસ્ય સભ્યશ્રીઓ, આ કથાના મુખ્ય યજમાન શ્રી પરમ ભક્ત સોમાભાઈનો સમગ્ર પરિવાર, દૂર સુદૂરથી તીર્થયાત્રા કરવા, કથા શ્રવણ કરવા પધારેલા દરેક ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, સંગીતજ્ઞ મિત્રો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. દર્શન કર્યા? માટીવાળા લિંગના દર્શન કર્યા કે પથ્થર લિંગના દર્શન કર્યા? સુંદર સરસ મજાનું નાનકડું એવું નાજુક લિંગ છે. અહીંયા બહુ મોટું લિંગ નથી. માટીના મહાદેવજી નાના એવા છે. ભગવાનનું આ સર્વોત્તમ તીર્થધામ
જગતની અંદર 4 મુખ્ય તીર્થો બતાવવામાં આવ્યા છે. એ 4 તીર્થોનો અલગ અલગ મહિમા બતાવવામાં આવ્યો છે. જગન્નાથપુરી, બદ્રીનારાયણ, દ્વારિકા અને આ રામેશ્વર. અહીંયા બહુધાએ સ્નાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. એટલે તમે ચારેય બાજુ ફરશો ને એટલે તમને તીર્થો, કુંડો બધું જોવા મળશે. દરિયામાં સ્નાન કરો, સમુદ્રમાં સ્નાન કરો, કુંડોમાં સ્નાન કરો, તળાવોમાં સ્નાન કરો. જ્યાં જાઓ ત્યાં ડૂબકી જ મારી દેવાની, વગર વિચારે, વગર જોઈએ. કેમ કે બધા તીર્થોનું ફળ બહુ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. એવું આ સર્વોત્તમ તીર્થધામ રામેશ્વરને આંગણે ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય ગુણગાન ગાવા જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ, ત્યારે સંત તુલસીદાસજી મહારાજ દ્વારા રચિત શ્રી રામચરિત માનસ, આ ગ્રંથમાં રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો, એ ચરિત્રોનો આપણે સૌ કોઈ રસપાન કરી રહ્યા છીએ. પ્રથમ તો કાલે આપણે બધાએ તુલસીદાસજી મહારાજે જે સમગ્ર દેવતાઓને, સમગ્ર ભૂમિને, આ જગતના તમામ જીવોને, ખલોને, દુષ્ટોને પણ વંદના કરી છે. બંદવ ગુરુ પદ પદુમ પરાગા. બંદવ ગુરુ પદ. તુલસીદાસજી મહારાજ પોતાના ગુરુને વંદન કરે છે. એક રીતે જોવા જઈએ તો તુલસીદાસજી મહારાજના ગુરુ કોણ છે? મહાપ્રભુ પરમ ગુરુ શ્રી હનુમાનજી મહારાજ. ભૂતન સે હનુમો મિલે, હનુમત સે મિલે રામ. તુલસીદાસજી મહારાજ વડલાને પાણી પાતા હોય, એમાંથી ભૂત નીકળે, પીપળામાંથી. અને ભૂત તુલસીદાસજી મહારાજને કહે છે, શું જોઈએ? માગો, પ્રભુના દર્શન કરવા છે. અરે, પ્રભુના દર્શન કરવા છે તો નિત્ય ગુરુ તમારી કથામાં આવે છે, એના પગ પકડો. કોણ આવે છે? હનુમાનજી મહારાજ. મને તો દેખાતા નથી, કેમ કે હનુમાનજી મહારાજની છબી, હનુમાનજી મહારાજનું નામ લઈએ આપણે એટલે છબી કેવી આવે? વાનર જેવું મુખ છે, માથે ધોળા વાળ છે, જટા પૂંછ જેની લાંબી છે, એવા હનુમાનજી મહારાજ, જે અતિ વજ્ર જેવું જેનું શરીર છે. આ હનુમાનજી મહારાજ આપણી નજર સામે આવે ને, એટલે તુલસીદાસજી મહારાજે કીધું, મને તો હનુમાનજી મહારાજ દેખાતા નથી. ત્યારે કહે છે કે વેશ બદલીને આવે છે. ઓહો, વેશ બદલીને આવે? હા, કેવો વેશ? તો કે વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ છે. વૃદ્ધ બ્રાહ્મણ તરીકે લાકડીના ટેકે, કેડેથી સેજ વાકા, અને સૌથી પહેલા કથામાં આવીને બેસી જાય છે. અને કથા પૂરી થાય ને એટલે પછી સૌથી છેલ્લે એ કથામાંથી જાય છે. જો આવા પુરુષ તમને દેખાય ને તો સમજજો આ બીજું કોઈ નહીં પણ કોણ છે? હનુમાનજી મહારાજ છે. અને બીજે દિવસે તુલસીદાસજી મહારાજ કથા કરવા બેઠા, સૌ પ્રથમ ધ્યાન રાખીને બેઠા છે. જે પેલો ભૂતે કીધું એવી આકૃતિવાળા, એવા શરીરવાળા, એવા વૃદ્ધ કોણ છે? કથા કરે છે પણ ધ્યાન સભામાં ફરે છે, આવા પુરુષ છે કોણ? અને જ્યારે કથા પૂર્ણ કરે છે, બધાય પ્રસાદ લઈને જાય છે, ને છેલ્લે હનુમાનજી મહારાજ ઊભા થઈને જતા હોય છે ને, તુલસીદાસજી મહારાજ પગ પકડી લે છે. ગુરુદેવ પ્રણામ, ઊભા રહો.
હનુમાનજી મહારાજને ઓળખી ગયા. શું જોઈએ? પ્રભુ શ્રી રામના દર્શન કરવા છે. ભગવાનના દર્શન કરાવે ને એ જ ગુરુ સાચા. જગતમાં તો ઘણા બધા ગુરુઓ છે, પણ ગુરુ સાચા કોણ? જે આ જીવાત્માનો હાથ પકડીને પરમાત્માના હાથમાં મૂકે ને એ ગુરુ સાચા. હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ તો ઘણી વખત તમને દર્શન દેવા આવે છે, ધ્યાન રાખજો, હું તમને કહું છું ભગવાન જરૂર દર્શન દેવા આવશે. અને એક દિવસ સવારે પ્રદક્ષિણા કરતા હોય છે, આપણે કથા જાણીએ છીએ એટલે. અને બે રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને આવે છે. તુલસીદાસજી મહારાજની નજરમાં પડે છે બંને જણા, પણ જાણે છે આવા દિવ્ય રાજકુમારો કોણ છે, પણ ભગવાનની પ્રતીતિ થઈ નહીં, જતા રહ્યા. તુલસીદાસજી મહારાજ એવા હનુમાનજી મહારાજ કહે છે કે અરે તુલસીદાસજી ભૂલા પડ્યા. શું? બે રાજકુમારો બીજું કોઈ નહીં, પણ કોણ હતો? રામ અને લક્ષ્મણ હતા, પ્રભુ શ્રી રામ હતા. દેખો હવે આવશે, હવે ભૂલ ન ખાતા. અને ફરી તુલસીદાસજી મહારાજ ચિત્રકૂટના ઘાટ ઉપર જ્યારે ચંદન ઘસવા બેઠા છે, લોકોને તિલક કરી રહ્યા છે, એ વખતે પ્રભુ શ્રી રામ બાળકનું રૂપ ધરી અને તુલસીદાસજી મહારાજ પાસે આવે છે. હજી પણ ઓળખી નથી શક્યા, ત્યારે હનુમાનજી મહારાજ એ જ વડલા ઉપર પોપટનું રૂપ લઈ અને બેઠા. તુલસીદાસજી મહારાજને શાનમાં કહી રહ્યા છે કે જો હજી નહીં ઓળખે ને તો ફરી જીવનમાં ક્યારેય રામ મળશે નહીં. એટલે ત્યાં બેઠા બેઠા પોપટના રૂપમાં હનુમાનજી મહારાજ બોલ્યા કે ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે તિલક દેત રઘુવીર. જે આટલું કીધું ને ત્યાં તો તુલસીદાસજી મહારાજ સમજી ગયા, શાનમાં આવ્યા અને ઊભા થઈને સીધા ભગવાનના પગ પકડી લીધા. અરે પ્રભુ કૃપાનાથ દર્શન દ્યો. અને ભગવાને મૂળ રૂપમાં ધનુષધારી પ્રભુ શ્રી રામે તુલસીદાસજી મહારાજને દર્શન દીધા છે. એ તુલસીદાસજી મહારાજ ગુરુને વિનવણી કરે છે. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, અમિય મુરે મય ચુરાન ચારુ, અમિય મુરે મય ચૂરન ચારુ, સમન સકાલ ભાવ રુજ પરિવારો, સમન સકાલ ભાવ રુજ પરિવારો, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા. તુલસીદાસજી મહારાજ ગુરુને વંદના કરે. કાલે જ વાત કરી હતી, પરમ ગુરુ હનુમાનજી મહારાજ છે. આજે વાર કયો છે? શનિવાર છે. આજના દિવસે તો હનુમાનજી મહારાજના લાખો ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. જમિયતપુરા ધામની અંદર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવેલા શ્રી પ્રભા હનુમાનજી મહારાજ જે પોતાની ઓરાઓથી, પ્રભાવથી, પોતાની છટાથી અનેક ભક્તોના દુઃખોને દૂર કરે છે. દૂર સુદર્શી બાજુમાં રહેલું ઓવારસદ હોય, ગાંધીનગર હોય, ટીપી 44 વાળા હોય, ચાંદખેડાવાળા હોય, કલોલવાળા હોય, આ બધા ભક્તજનો એ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. તમે પણ કદાચ એ બાજુ આજુબાજુ ક્યાંક રહેતા હોય, ક્યારેક આવ્યા હોય, હનુમાનજી મહારાજના દર્શન કર્યા હોય, ફરી આવજો. અહીંયાથી જાઓ ને પ્રભા હનુમાનજી મહારાજ જમિયતપુરા ધામે
દર્શન કરવા આવજો. આવો, શનિવારનો દિવસ છે. આજની પ્રભુ શ્રી રામની દિવ્ય ગાથાઓ આપણે હનુમાન ચાલીસાના એક ગાનથી પ્રારંભ કરવી છે. સૌ પ્રથમ આપણે હનુમાન ચાલીસાનું ગાન કરીશું. બધા જ લગભગ બધાના મોઢે હનુમાન ચાલીસા તો હશે જ, બધા બોલતા જ હશે. ધ્યાનથી ટટ્ટાર થઈ આંખો બંધ કરી આવો, ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી હનુમાનજી મહારાજની સ્તુતિ, હનુમાનજી મહારાજની પ્રાર્થનામાં જોડાઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે બરનૌ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચાર बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हर हूँ कलेश विकार जय हनुमान ज्ञान गुण सामलखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिरहि दिखावा पद दीना उमरे मन विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लीलो ताय मधुर फल जानो प्रभु मुद्रिका मेले मुख माहे जल दिलाने गए अचरज नाहे दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हारे दे दे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख लय तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आगे तीनों लोग हाथ के काबे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट ते हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर देव जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा
जो सतमा पाठ करे कोई छोटे बंदे महा सुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सीति साकिल गौरीसा। तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा। कीजे नाथ हृदय महडेरा। पवन तनया संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभो। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। ભગવાન શ્રી હરિની આ દિવ્ય ગાથાઓ રામાયણ રામચરિત માનસનો બીજો શબ્દ છે. કાં તો રામચરિત માનસ કહીએ છીએ, કાં તો રામાયણ કહીએ છીએ. રામાયણનો અર્થ શું છે? રામચરિત માનસનો અર્થ તો છે કે જે માનસમાં, શિવજીના માનસમાં જે રામનું ચરિત્ર સમાયેલું છે એને રામચરિત માનસ કહેવાય. પણ રામાયણ આપણે કહીએ છીએ ને, રામચરિત માનસ લગભગ બહુધાએ બહુ બોલતા નથી, પણ એમ કહીએ કોની કથા છે તો કશોની કહીએ? રામાયણની. આ રામાયણ એટલે શું? રામાયણ શબ્દનો અર્થ શું છે? બે શબ્દ છે, રામ અયન. સંસ્કૃતમાં આની વિભક્તિ છૂટી થાય એટલે એક શબ્દ બને છે રામ અને બીજો બને છે અયન. અયન એટલે ઘર કહેવાય. અયન એટલે શું કહેવાય? ઘર. કોનું ઘર? રામનું ઘર. રામાયણ એટલે જેના કણે કણની અંદર, જેના શબ્દે શબ્દની અંદર, જેની હરેક ચોપાઈઓમાં, જેના હરેક સોરઠાઓમાં, જેના હરેક છંદની અંદર, જેના હરેક શ્લોકમાં રામ સમાયેલા છે એવા રામનું ઘર એટલે રામાયણ. રામ વિગ્રહોવાન ધર્મ. રામનો વિગ્રહ કેવો છે? ધર્મવાન છે. રામાયણ માણસને ધર્મવાન બનાવે છે. આમાં કોઈ બીજો ઉપદેશ નથી. પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્મા આ ભૂમિ ઉપર અવતાર ધારણ કરીને આવ્યા ને, કહેવાય છે કે પ્રભુ પણ લીલા અવતાર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ એ પોતે કહે છે કે હું સ્વયં પરબ્રહ્મ નારાયણ છું. અર્જુનને ભર મેદાનની અંદર પોતાનું વ્યાપક રૂપ દેખાડીને કહે છે કે હે અર્જુન, તું જેને જોઈ રહ્યો છે ને, તારો રથ જે આંકી રહ્યો છે ને, એ બીજો કોઈ નહીં પણ આ સમગ્ર સૃષ્ટિનો નાયક પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્મા એ હું સ્વયં પોતે છું. પણ રામજીનું જીવન ચરિત્ર જુઓ ને, રામ ભગવાને ક્યારેય એવું કીધું નથી કે હું સ્વયં પોતે ભગવાન છું. જ્યારે જ્યારે રામજીએ પોતાનો પરિચય જેને આપવાનો થયો છે, એને આપવાનો થયો હોય ને, ત્યારે ત્યારે રામજીએ એવું કીધું છે કે હું અયોધ્યાપતિ મહારાજા દશરથનો પુત્ર, અયોધ્યાનો રાજકુમાર રામ છું.
આ મારો ભાઈ લક્ષ્મણ છે. ભગવાનને જ્યારે જ્યારે પરિચય આપવાનો થયો છે ત્યારે દશરથ પુત્ર રામ, હું દશરથનો પુત્ર રામ છું. અયોધ્યા નરેશ રામ, હું અયોધ્યાનો રાજા રામ છું. ભગવાને ક્યારેય પોતાના જીવનમાં એવું નથી કીધું કે હું ભગવાન સ્વયં પોતે જાતે પરબ્રહ્મ નારાયણ છું. આ વાત પણ એ સમજાવે છે. ભગવાન શ્રી રામનું સમગ્ર જીવન ધર્મમય છે ને. જીવનમાં ગમે એટલી મોટાઈ આવે, ગમે એટલી મહત્તા આવે, ગમે એટલું માન આવે, ગમે એવા મોટા રાજા થઈ જાય, ગમે એટલી ધન સંપત્તિ આવી જાય, પણ ક્યારેય એવું અભિમાન ન કરશો 5, 25, 50 જણા આપણને પૂજવા આવી જાય, 5, 25 જણા આપણા પગ ધોઈ અને પીવે, 5, 25 જણા આપણને વંદન કરે, એવું ન માની લેશો કે ક્યારેય હું સ્વયં પરબ્રહ્મ નારાયણ છું, હું જ ભગવાન છું. હવે આ જગતમાં બીજો કોઈ ભગવાન છે નહીં. આ ભગવાન રામના જીવન દર્શનની વાત છે. પોતે નારાયણ હોવા છતાં પણ જગતને સમજાવવા માટે ક્યારેય પોતાના નારાયણપણાનો ભાવ જેણે પોતાના શબ્દોમાં આવવા નથી દીધો, એ શ્રી રામ છે. એ શ્રી રામના ચરિત્રો તુલસીદાસજી મહારાજ લખીને રાખ્યા છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ ચરિત્ર મારી પાસે ક્યાંથી આવ્યા? કાલે જ વાત કરી તે આ ચરિત્રના પ્રથમ શ્રોતા ને વક્તા કોણ છે? કોણ છે? યાદ છે? ભૂલી ગયા? આ ચરિત્રના પ્રથમ શ્રોતા અને વક્તા કોણ છે? મહાદેવ, શિવજી અને માં પાર્વતીજી છે. આ જ કથા શિવજી મહારાજ માં પાર્વતી આગળ જે રામના ચરિત્રો કહે છે, પ્રભુ શ્રી રામની આજ્ઞા અને જિજ્ઞાસાઓને જાણવાની પાર્વતી દેવીને ઈચ્છાઓને જે પ્રગટ કરે છે, અને એ સંદર્ભમાં શિવજી મહારાજ જે કથા કરે છે ને, એ જ છે રામચરિત માનસ. તુલસીદાસજી મહારાજ કહે કે એ રામચરિત માનસની કથા હું મારા માનસને, મારા મનને સંભળાવું છું. અને મારા મનને સંભળાવતા અહીંયા તુલસીદાસજી મહારાજ 2 ઋષિઓનો સંવાદ બતાવી રહ્યા છે. કયા ઋષિઓનો? તો કે ભારદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્ક્ય ઋષિ. ભારદ્વાજ મુનિ ક્યાં રહે છે? ભારદ્વાજ બસહી પ્રયાગા. પ્રયાગ ક્ષેત્રની અંદર જ્યાં અત્યારે અમૃત મહાકુંભ ચાલી રહ્યો છે, પ્રયાગ ક્ષેત્રની મહિમા તો શાસ્ત્રોમાં ખૂબ બતાવવામાં આવી છે. એ પ્રયાગ ક્ષેત્ર ત્રિવેણીનો સંગમ છે, ગંગા, યમુના, સરસ્વતી, જેના કાંઠા ઉપર અક્ષય વૃક્ષ છે, જે જગતનો નાશ થઈ જાય, વિનાશ થઈ જાય, પ્રલય થઈ જાય, પણ ક્યારેય એ અક્ષય વૃક્ષ નાશ પામતું નથી. અરે આપણે ગાઈએ છીએ ને, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. પ્રભુનું બાળ સ્વરૂપ છે. પોતાના હાથથી એક પગ પકડીને મોઢામાં નખ ચાવતું હોય ને બાળક, એમ પ્રભુ લીલા કરી રહ્યા છે. પણ કેના ઉપર છે? વટસ્ય પત્રસ્ય, એક વડલાના પાન ઉપર પ્રભુ આ બાળકના સ્વરૂપે સૂતા છે. એ વડલાનું પાન કયું? તો કે પ્રયાગના ક્ષેત્રમાં જે ત્રિવેણી સંગમના કિનારે અક્ષય વટ છે ને, એ અક્ષય વટનું એ પાન છે. અને એ પાન ઉપર મારો પરબ્રહ્મ નારાયણ પોતાની બાળ લીલા કરતો દરિયાની અંદર સૂઈ રહેલો છે. એ અક્ષય વૃટ છે, જે પ્રયાગ ક્ષેત્રની અંદર હર વર્ષના માઘ માસની અંદર
મકર સંક્રાંતિનો સમય આવે છે, એ મકર સંક્રાંતિના સમયથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એ વખતેથી લઈ અને આખા એ માઘ માસની અંદર હજારો ઋષિ મુનિઓ ત્યાં સ્નાન કરવા આવે છે. એ સ્નાનનો મહિમા છે. અત્યારે જે માઘ માસ ચાલી રહ્યો છે ને, જેને આપણે કુંભ મેળો કહીએ છીએ, આ કુંભ મેળો એ તો અમૃતના બિંદુથી તો છવાયેલો છે, પણ આ હજારો વર્ષોથી માઘ માસમાં જે માઘ સ્નાનનો મહિમા, માણસ ઘરે ઘરે માઘ સ્નાન કરે છે. કદાચ ખ્યાલ ન હોય તો આ માઘ સ્નાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને ઘણા બધા બીજા ભક્તો વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ ખૂબ એનો મહિમા છે. તાજું માટલું લઈ એમાં પાણી ભરે, રાત્રે એને આગાશીમાં મૂકી આવે. ચંદ્રના કિરણોથી એ પાણી આચ્છાદિત થાય છે અને પછી સવારમાં વહેલા ઉઠીને કડકડતી ઠંડીમાં એ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે. આને કહેવાય છે માઘ સ્નાન. આવું સ્નાન ઘણા બધા સંતો, ઘણા ભક્તો કરતા હોય છે. એ માઘ સ્નાનનો મહિમા એ ત્યાં પ્રયાગમાં વિશેષ કરીને બતાવવામાં આવ્યો છે. એટલે કહે છે કે પ્રયાગની અંદર લાખો મુનિઓ, ઋષિઓ માઘ સ્નાનમાં જ્યારે સૂર્ય મકરમાં જાય છે એ વખતે બધા સ્નાન કરવા આવે છે. ખાલી સ્નાન કરે છે એટલું નહીં, તો સ્નાન કરીને આવે છે. ભરદ્વાજ મુનિ જ્યાં બેઠા હોય છે ને, એનો જે આશ્રમ છે ને, એ આશ્રમની અંદર સત્સંગ કરે છે. એ પણ સત્સંગ કેવો? તો કે જેટલા ઋષિ મુનિઓ ભેગા થયા હોય ને, એમાંથી જે ઋષિ મુનિ હોય એને કોઈ પ્રશ્ન કરે, કંઈક સત્સંગ સંબંધી પ્રશ્ન કરે, કોઈ ભક્તિ સંબંધી પ્રશ્ન કરે, કોઈ ભગવત સંબંધી પ્રશ્ન કરે, કોઈ પણ પ્રશ્ન કરે અને એનો જવાબ દેવામાં જે ઋષિ એ પરમ જ્ઞાની હોય એ જવાબ દે ને, એટલે કે એમ નહીં તો તમે ઊભા થાવ, એમને વ્યાસપીઠ ઉપર બેસાડે. તમે વ્યાસપીઠ ઉપર બેસો અને વ્યાસપીઠ ઉપર બેસી અને પછી આ પ્રશ્નનો જવાબના રૂપમાં સત્સંગ કરાવો. અને પછી એ સત્સંગ ચાલે. આવો મહિનાઓ સુધી સત્સંગ ચાલ્યો. માઘ માસ પૂર્ણ થયો, બધા ઋષિઓ પોતપોતાના ઘેરે જતા હતા ને, ત્યારે ભારદ્વાજ મુનિએ એ ઋષિઓના મેળાવડામાં એક યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ આવે. યાજ્ઞવલ્ક્ય ઋષિના ભારદ્વાજ મુનિએ પગ પકડી લીધા અને પગ પકડીને કહે છે, હે મુનિ, હે કૃપાનાથ, મારા ઉપર એક દયા કરો. શું થોડો સમય હજુ રોકાવ? મારી ઈચ્છા છે તમે થોડો સમય રોકાવ. જે ભારદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્ય ઋષિના પગ પકડે છે, એ ભારદ્વાજ મુનિ કોઈ જેવા તેવા ઋષિ નથી. એ ભારદ્વાજ મુનિ જે ઋગ્વેદના જ્ઞાતા છે. ઋગ્વેદ 4 વેદ છે ને, 4 વેદ નામ આવડે છે? આવડે છે? કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે. એમાંથી ઋગ્વેદ જે છે, ઋગ્વેદના જ્ઞાતા જે છે, અને કેવી રીતે કે ધ્યાનમાં બેસે અને ધ્યાનમાં બેસતા ઋગ્વેદના 765 મંત્રો જેના ધ્યાનમાં આવ્યા છે, 765 મંત્રોના જેવો પ્રણેતા છે. 765 મંત્રો જેણે ઋગ્વેદના માધ્યમથી આ જગતને અર્પણ કર્યા છે. એ ઋષિ છે કે ધ્યાનમાં બેસે ને મંત્રોની ઉદ્ભવ થાય. અરે ભારદ્વાજ મુનિની તો સંહિતાઓ, શાસ્ત્રો એટલા બધા જગતમાં વિખ્યાત છે કે શાસ્ત્રો આપણે વાંચીએ, જાણીએ, જોઈએ. આયુર્વેદના મોટા જ્ઞાતા ભારદ્વાજ મુનિ છે, જેણે ઇન્દ્ર પાસેથી આયુર્વેદનું જ્ઞાન લીધું અને આયુર્વેદનું જ્ઞાન લઈ અને ભારદ્વાજ મુનિએ આ જગતને આયુર્વેદ શાસ્ત્ર આપ્યું છે.
એ ભારદ્વાજ મુનિ છે. અરે એનાથી વિશેષ એક વાત કરું ને તો ભાઈ, યંત્ર સર્વસ્વ નામે એક ગ્રંથ છે. શું નામ છે? યંત્ર સર્વસ્વ નામે એક ગ્રંથ છે. વર્ષો પુરાણો, એ વખતે ભારદ્વાજીએ લખેલો આ ગ્રંથ છે. આ ગ્રંથના પાના ખોલીને ક્યારેક વાંચશો ને તો એમાંથી જાણવા મળશે આ જગતની અંદર જે વિમાન ઉડે છે ને, એ વિમાન કઈ રીતે ઉડે, એ વિમાનની પદ્ધતિ એ વખતે ભારદ્વાજ મુનિએ એ ગ્રંથમાં લખીને આપેલી છે. વિમાનની શોધ આજના કોઈ એ વિદેશી લોકોએ નથી કરી. એ લોકો જ આ ગ્રંથો પર સંશોધન કરીને આવા યંત્રો બનાવી રહ્યા છે. આ વિમાનની શોધ એ વખતે યંત્ર સર્વસ્વમાં ભારદ્વાજ મુનિએ આપેલી છે. એ ભારદ્વાજ મુનિ છે. વેદનગરી કાશી, કાશીનું નિર્માણ જો કોઈએ કર્યું હોય ને તો એ ભારદ્વાજ મુનિ છે. ભારદ્વાજ મુનિએ દિવોદાસ જેના કુલ પુરોહિત હતા, અને દિવોદાસે કાશી નગરીનું નિર્માણ કર્યું. પણ એ કાશી એટલે શું કહેવાય? વિદ્વત્તાની ખાણ કહેવાય. વિદ્વાનો જેમાં પાકે છે એ કાશી નગરી છે. મહાદેવજીની એ નગરી છે. મહાદેવજીનો જેમાં વાસ છે, એના ઘરે ઘરે જો વિદ્વાનો થતા હોય ને, એ ઘરે ઘરે જઈ એ દિવોદાસના રાજ્યની અંદર એક એક માણસને પકડી પકડીને જેણે વિદ્વત્તાના પાઠ શીખવાડ્યા હોય ને, એ બીજું કોઈ નહીં પણ ભારદ્વાજ મુનિ છે. જે આવા મોટા જ્ઞાની છે, આવા પ્રણેતા છે, આવા વિદ્વાન છે. એક જ્ઞાનીએ એક ઋષિના પગ પકડ્યા અને પગ પકડીને એવું કહે છે, ગુરુદેવ રોકાવો ને, થોડું રોકાઈ જાઓ. યાજ્ઞવલ્ક્ય ઋષિજી રોકાઈને કહે છે, શું છે? મારા મનની અંદર સંશય છે. શેનો સંશય છે? પણ એ સંશય કહેતા ગુરુદેવ મને થોડી લાજ અને શરમ આવે છે. શું છે? નાથ એક સંશય બળ મોરે, નાથ એક સંશય બળ મોરે, નાથ એક સંશય બળ મોરે, કરગત વેદનાત્વ સબ તોરે, કરગત વેદનાત્વ સબ તોરે, નાથ એક સંશય બળ મોરે, નાથ એક સંશય બળ મોરે. હે નાથ, મારા મનમાં એક સંશય છે. વિદ્વાન છે, જ્ઞાની છે, પંડિત છે, છતાં પણ દેખો, જ્યારે મનમાં કંઈક ઉપેક્ષા હોય ને, કોઈ પ્રશ્ન હોય ને, મનને જો મૂંઝવણ હોય ને, તો ભલે તમે ગમે એવા મોટા હો, પણ જેનું સમાધાન જેની પાસે હોય ને, તમારાથી નાનો સાધુ હોય, ગુરુ હોય, સંત હોય, ઘરનો કોઈ માણસ હોય ને, તો એની પાસે બેસી હૃદય ખોલીને સંશય કહેજો, તો એ સંશયનું નિરાવરણ થશે. જો આપણે આપણા મનની અંદર આપણી મોટાઈઓ માની અને સંશયને કોઈ આગળ રજૂ નહીં કરીએ ને, તો એ મનમાં અને મનમાં દાજ્યા કરશું અને આપણું મન વિહવળ થઈ જશે. આવડા મોટા મુનિ ભારદ્વાજ મુનિ એક ઋષિના પગ પકડીને કહે છે, પ્રભુ મને એક સંશય છે. તમે વેદ તત્વના જાણકાર છો, માટે હું તમારા એ પૂછું છું, પણ મને પૂછતા શું થાય છે? કહત સો મોહી લાગત ભયલાચ, હો કહત મોહી લાગય ભયલાચ, કહત સમોહી લાગત ભયલાચ, જો ના કરાઉ પણ હોય કાજા, જો ના કરાઉ પણ હોય અકાજા, કહત
समोई लागत भयला जा कहत मोई लागत ભયલા જા. હે પ્રભુ, સંશય કેવું છે, પણ મારા મનમાં બે શંકાઓ થાય છે. શું છે? એક તો ભય છે અને બીજું મને લાજ આવે છે. શેની લાજ? આવડા મોટા વિદ્વાન, આવડા મોટા પંડિત, આવડા મોટા જ્ઞાની, એ શું હું કદાચ પ્રશ્ન કરું અને તમારા મનમાં એવું થાય કે આવડા મોટા પંડિત થઈને આટલું નહીં જાણતા હોય, આમને આટલી નહીં ખબર હોય? મને લાજ થાય છે આ પૂછતા. બીજું ભય છે. ભય શેનો છે? કદાચ હું તમને બોલાવીને પ્રશ્નની વાત કરું છું તો તમારા મનમાં એવું થાય કે આ તો મોટા વિદ્વાન છે, જ્ઞાની છે, પંડિત છે, વેદ વેદતા છે, એ મારી પરીક્ષા લેવા તો મને પ્રશ્ન નહીં કરતા હોય ને. ઘણા એવી રીતે પ્રશ્ન કરતા હોય ને કે જાણે આપણી પરીક્ષા લેતા હોય, જાણતા હોવા છતાં પણ આપણી આગળ પ્રશ્ન કરે. એટલે મનમાં એમ થાય કે એ તો આપણી પરીક્ષા નહીં લેતા હોય ને. પ્રશ્ન થાય તો પ્રશ્ન કરવા, એમાં મૂંઝાવું નહીં, ચિંતા ન કરવી. આ ગ્રંથો સાંભળીને તો ઘણાયના મનમાં શંકા આશંકાઓ થાય, ઘણાયના મનમાં કંઈક એવા એવા ઊંડા પ્રશ્નો સમાધાનના રૂપે રહેલા હોય, તે કોકની આગળ રજૂ કરો તો એનું સમાધાન મળે. અંદર અંદર મૂંઝાઈને જાઓ તો એનું સમાધાન મળે નહીં. હમણાં જ થોડા સમય પહેલા એક વિવાદ ગુજરાતની અંદર વખર્યો હતો. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છું. બહુધાએ જે ગ્રંથની કથા કરતા હોઈએ છીએ, એ ગ્રંથની ન્યાય આપવાની બહુધાએ ખૂબ કોશિશ કરીએ છીએ, પણ છતાંય ક્યારેક એવો પ્રસંગ આવે તો એકાદી વાત મારા પ્રભુ ઈષ્ટદેવની એ મારા સ્મરણમાં આવે. પ્રશ્ન થયેલો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ઘણા બધા લોકોએ આંગળી ઉઠાવેલી, અને એ વખતે આ તો વર્ષોથી સમાધાન આવેલું છે, પણ ખબર ના હોય ને, જાણતા ના હોય ને, એટલે આપણને એ વાત અજુગતી લાગે. એટલે એ વખતે કોઈ લોકોએ એવો સંદેહ કરીને મૂકી દીધો, તમે જેને ભગવાન કહો છો, તમે જેને ભગવાન માનો છો, તમે જેની પૂજા કરો છો, તમે જેની અર્ચના કરો છો, એને તો જ્ઞાન પણ નથી, એનામાં વિવેક પણ નથી. કેમ? તો કે એની મૂર્તિને તમે ક્યારેય નિરખીને જોઈ છે? જોઈ છે ને? શું છે? અરે દેખો, એ મૂર્તિમાં ઊભા ઊભા પણ ડાબા હાથે આશીર્વાદ આપે છે. આ જગતમાં કોઈ એવો છે જે ડાબા હાથે આશીર્વાદ આપે? તમે હરિકૃષ્ણ મહારાજ, મારા પ્રભુ સહજાનંદ સ્વામી, મારા કરુણા નિદાન ભગવાન શ્રી હરિની મૂર્તિનું દર્શન કરશો ને, એટલે તમને ડાબા હાથે આશીર્વાદ આપતા હોય એવું લાગે. એનો ડાબો હાથ હંમેશાને માટે ઊભો છે. એટલે કોઈએ કીધું કે તમે જેને માનો છો, તમે જેને જાણો છો, તમે જેનું પૂજન અર્ચન કરો છો, એ તો ડાબા હાથે આશીર્વાદ આપે છે. તો ડાબા હાથે આશીર્વાદ આપનારા ભગવાન કેવી રીતે હોઈ શકે? વાત પણ સાચી. જો જ્ઞાન ન હોય, જો સત્સંગનો ઓથ ના હોય, જો સંતોને સેવેલા ના હોય, જો આ શાસ્ત્રનો અભ્યાસ ના હોય, તો તમારા મનમાં સંશય પણ થાય, શંકા પણ થાય, અને કદાચ ત્યાં સુધી કહી શકું કે ગળામાં પહેરેલી કંઠી પણ તમે તોડી શકો છો. પણ સંતો પાસે જાઓ, આ પ્રશ્ન લઈ, મનને મૂંઝવતા વિચારોને લઈને આ શાસ્ત્ર પાસે આવો ને તો એનો જવાબ મળે. એ વખતે અમને પણ કોઈ એવો પ્રશ્ન કરેલો કે આ બધા આવું કહે છે તો વાત સાચી? મેં કીધું તમારી નજર સામે દેખાય વાત સાચી છે. ભગવાન ડાબા હાથે જ આશીર્વાદ આપે છે. ભગવાનનો હાથ ડાબો જ ઊંચો છે. પણ એક વાત છે, શું? ભગવાન ડાબા હાથ ઊંચો રાખી અને કોઈને આશીર્વાદ નથી આપતા. તો કે તો પ્રભુ ડાબા હાથે અભય દાન આપે છે. શું આપે છે? અભય દાન.
અરે હું જેને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી સૃષ્ટિ સકલ સૃષ્ટિના જગતના રચયિતા, જેના કણ કણની અંદર, જેના રોમે રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડીને રહ્યા છે ને, એવા પ્રભુ દાબા હાથે અભયદાન આપતા એવું કહે છે કે ભાઈ એકવાર આ ભગવાનનું શરણ લઈ લે, આના શરણે તો આવ, તને નિર્ભય કરી દઉં, તને મુક્તિ આપીએ તો મારા દાબા હાથનું કામ છે. ભાઈ તું એકવાર આવતો ખરો, તને નિર્ભય કરીને અભયદાન આપવું. આપણે કહીએ ને કોઈ વાતમાં નિપુણ હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ પંડિત હોય, કોઈ શક્તિશાળી હોય, કોઈ બુદ્ધિશાળી હોય, એની આગળ જઈએ તો કે આ તો મારા દાબા હાથનો ખેલ છે, તમ તાર ચિંતા કરમાં કહે ને આપણને. કોઈ રસોડાનું કામ હોય ને સારી રસોઈ બનાવે, તમને એવું થાય કે મારે આજે બધું પંજાબી સરસ મજાનું ખાવું છે, પણ રસોડાનું નિપુણ હોય એને આગળ જઈને તમે કહો કે પંજાબી હો, કોઈ ચિંતા નહીં, મારા દાબા હાથનો ખેલ છે, હમણાં તમ તારે ફટફટ આમ મસાલા નાખું પંજાબી બની કહે ને. જો જગતનો માણસને પણ પોતાની એક શક્તિમાં, પોતાની આવડતમાં એટલું અભિમાન હોય ને એવું કહી દેતો હોય કે હું દાબા હાથે આ કામ કરી નાખું, તો મારો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ કહે છે આવતો ખરો, તને નિર્ભય કરવો, મુક્તિ કરવી મારા દાબા હાથનું કામ છે, તું ચિંતા ન કરીશ. પણ આવીને તો જો એક વખત, અહીંયા ચરણે પડીને તો જો એક વખત. આ ભાવ છે, આ દયા છે ભગવાનની, આ કરુણા છે ભગવાનની. પણ આ સમજણ ક્યાંથી આવે? આ શાસ્ત્રોની આગળ, આ સત્સંગમાં બેસો તો આ સમજણ આવે, તો આ ભાવ પ્રગટ થાય. મને ભય લાગે છે, ભારદ્વાજ મુનિ કહે છે, શું મારી પરીક્ષા તો નહીં લેતા હો ને, પણ મારા મનની અંદર આ શંકા છે. તમે એક દિવસ સત્સંગ કરેલો અને એક દિવસ સત્સંગની અંદર તમે રામજીના અદ્ભુત ચરિત્રોનું વર્ણન કરેલું, પણ એ ચરિત્રો મારા મનને સંતોષ આપી નથી શક્યા. મારા મનમાં હજી ઉત્કંઠા છે કે પ્રભુના ચરિત્ર મારે સાંભળવા છે. પણ પ્રશ્ન મારા મનમાં એ છે કે તમે જે રામની વાત કરી એ રામ કોણ? શું કહે છે? એ રામ કોણ છે? શિવ ભગવાન જેનું આરાધન કરે છે, શિવ ભગવાન જેના મંત્રથી લોકોને મોક્ષ આપે છે, એ રામ છે? શિવના હૃદયમાં જે તત્વ સમાયેલું છે એ રામ છે? અયોધ્યા નરેશ દશરથના ઘેરે જન્મેલા એ રામ છે? અરે એટલું નહીં, આ જગતની અંદર પોતાની પત્નીને શોધવા માટે દર ભટકતા હે સીતે હે સીતે હે સીતે કરતા ભટકી રહેલા એ રામ છે? કે પછી આ જગતના માણસને પોતાના નામ સ્મરણથી મુક્તિ અપાવનારા એ રામ છે? આ રામ કોણ છે? મારે રામ તત્વને સંપૂર્ણપણે જાણવું છે. યાજ્ઞવલ્ક્ય ઋષિને પગ પકડી અને ભારદ્વાજ મુનિ આ પ્રશ્ન કરી રહ્યા છે. અને દેખો, યાજ્ઞવલ્ક્ય ઋષિ એટલે કોણ છે? શુક્લ યજુર્વેદના પ્રેરણિતા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ એટલે મહાજ્ઞાની છે, મહાપંડિત છે. અરે યાજ્ઞવલ્ક્ય ઋષિના વિષયે થોડી વાત કરવા જઈએ ને, મેં કહ્યું હતું કે ઋષિઓની થોડી વાત મારે કરવી છે. આપણા દેશના, આપણા ભારતના આ ઋષિઓ કોણ છે? ભગવાન શ્રી હરિ જેમની આરાધનાઓ કરી અને પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે એવા ઋષિઓ, જેને આ જગતને કોઈ તત્વથી વંચિત નથી રાખ્યું, એ ઋષિ છે. આપણે નામ ખાલી જાણીએ છીએ એટલે મનમાં એવું થાય કે ભાઈ આ ઋષિ. અરે એક એક ઋષિઓની વાત તમે લઈને ઉઠાવો ને, એક એક ઋષિઓની કલાઓ, એક બે ઋષિઓના અદ્ભુત ગ્રંથો જગતને તો ન્યાલ કરી દે એવા ઋષિઓના ચરિત્રો છે. સમજાવવા માટે પણ અને સમજણ માટે પણ
જ્ઞાન આપવા માટે પોતે પોતાના જીવનને જેણે નિરર્થક કરી નાખ્યું એ ઋષિ છે. દધીચી ઋષિને યાદ આવે, તમને બધાય લગભગ અમદાવાદમાં વિચરણ કરતા હો, અહીંયા રિવરફ્રન્ટ બન્યો છે, એના ઉપર એક પુલ છે, એમાં લખ્યું છે દધીચી પુલ, દધીચી ઋષિ પુલ. આ દધીચી ઋષિ કોણ છે? આ જગતના એક ઋષિ છે, જેણે જગતનો ભયંકર એક રાક્ષસ, જે આખા એ સૃષ્ટિની અંદર હાહાકાર મચાવી રહેલો હતો, જેની આગળ ઇન્દ્રો અને દેવો પણ પરાસ્ત થયા હતા. એ ઇન્દ્રએ એ વૃત્રાસુરને મારવા માટે આ જગતમાં એક જ અસ્ત્ર મળે એવું હતું, અને એ અસ્ત્ર કેમાંથી બને? તો કે દધીચી ઋષિના હાડકામાંથી એ અસ્ત્ર બને તો જ આ વૃત્રાસુર મટે. આ જગતનો એક ઋષિ, જેની પાસે દેવતાઓ આ અસ્ત્રની કામનાથી, હવે અસ્ત્ર ક્યારે મળે? હાડકા ક્યારે મળે? ત્યારે આ જીવનનો નાશ કરે ત્યારે હાડકા મળે ને. જ્યારે આ શરીરનો નાશ કરે ત્યારે એના હાડકા મળે ને, એમાંથી વજ્ર બને અને એ વજ્રથી વૃત્રાસુર બને. આ વાત જ્યારે કરી જગતના ત્રાસને સમાવવા માટે, એ આ જગતનો આર્ય પુરુષ, એ ઋષિ, જેણે હસતા મોઢે પોતાના પ્રાણોનું દાન દઈ અને વજ્ર આપીને આ જગતને વૃત્રાસુરના ત્રાસથી બચાવ્યો હોય, એ ઋષિઓ છે. એ ઋષિઓની આ ગાથા છે. મહાદેવજી જેની કથા સાંભળવા માટે જાય છે એ ઋષિ છે યાજ્ઞવલ્ક્ય. સંગ સતી જગ જનની ભવાની. મહાદેવજીના મનમાં પણ ઈચ્છા થાય છે કે મારે કથા સાંભળવા જવું છે. ક્યાં જવું? જગતની અંદર દ્રષ્ટિ કરે ને, એ જગતની અંદર દ્રષ્ટિ કરતા મહાદેવજીના મગજમાં જો આ જગતનો કોઈ શ્રેષ્ઠ રુચિ, જે રામની કથા યથાર્થ વર્ણવી શકે ને, એવો બીજો કોઈ નહીં પણ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિ એની દ્રષ્ટિમાં આવે, અને મા ભવાનીને સાથે લઈ અને મહાદેવજી જેના આંગણે કથા સાંભળવા આવે એ યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. દેવાદિદેવ મહાદેવ જેવો ઉત્તમ વક્તા છે, એ પોતે જેની કથા સાંભળતા હોય એ વક્તા કેવો હોય? એ જ્ઞાની કેવો હોય? એ પંડિત કેવો હોય? ભાઈ, સામાન્ય પુરુષ તો ના હોય ને, જેની આગળ ભગવાન કથા સાંભળવા આવે છે. અરે યાજ્ઞવલ્ક્ય ઋષિ, એના વિશે તો અગસ્ત્ય સંહિતા, અગસ્ત્ય ઋષિ, અગસ્ત્ય ઋષિના આંગણે જ્યારે મહાદેવજી કથા સાંભળવા આવે છે, એ અગસ્ત્ય ઋષિ, એ અગસ્ત્ય ઋષિની એક સંહિતા છે જેનું નામ છે અગસ્ત્ય સંહિતા. એ સંહિતાના પાના ક્યારેક ખોલવાના મળે છે, ઓનલાઈન મળે છે, ક્યાંક શું કહેવાય, આ પેલા ગીતા પ્રેસ, એ ગીતા પ્રેસના દુકાનમાં પણ પુસ્તકો હોય છે ને, એમાં પણ મળે છે. સંસ્કૃતમાં પણ મળે છે, ગુજરાતીમાં પણ મળે છે, હિન્દીમાં પણ મળે છે, અને ઇંગ્લિશમાં પણ મળે છે. જેમાં જોતી હોય એમાં મળે છે. એ ક્યારેક અગસ્ત્ય સંહિતાના પાના ખોલજો. એ અગસ્ત્ય સંહિતાના પાના ખોલશો ને તો ખ્યાલ આવશે કે અગસ્ત્ય સંહિતા એટલે શું છે. એ વખતે અગસ્ત્ય મુનિએ એમાં જે અત્યારે આપણે પેરાશૂટની વાતો કરીએ છીએ ને, પેરાશૂટ પહેરીને માણસ આકાશમાં ઉડે છે ને, જે પેરાશૂટ પોતાના જીવને બચાવવા માટે એ માણસ વિમાનમાં ઉપયોગ કરે છે ને, એ પેરાશૂટ, એની શોધ, એનું નિર્માણ એ વખતે અગસ્ત્ય મુનિએ એ સંહિતામાં લખીને આપેલું છે. અરે પેરાશૂટ નહીં, આ ઘડિયાળો ચાલે છે ને, જે ઘડિયાળો, એ ઘડિયાળો શેનાથી ચાલે છે? સેલથી ચાલે છે. એ સેલ કેવી રીતે બને, એ સેલમાંથી પાવર કેવી રીતે ઉત્પન્ન થાય, આનું નિર્માણ જો કોઈએ સૌ પ્રથમ કર્યું હોય ને તો એ અગસ્ત્ય ઋષિ છે. એણે બતાવ્યું છે કે સેલ કેવી રીતે ચાલે, સેલનું નિર્માણ કેવી રીતે થાય. એ સેલની વાત, બેટરીનું નિર્માણ પણ અગસ્ત્ય ઋષિએ અગસ્ત્ય સંહિતાની અંદર બતાવ્યું છે. બેટરી નહીં, આ બલ્બ, આની શોધ કોણે કરી? કોણે કરી? એડિસન.
બલ્બની શોધ કોણે કરી? એડિસને કરી. થોડાક પાના તો ખોલો. હજારો વર્ષો પહેલા અગસ્ત્ય ઋષિએ આ બલ્બ કેવી રીતે બને, એમાંથી વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય અને પ્રકાશ કેવી રીતે થાય ને એ બલ્બનો આખો સંશોધનનો ગ્રાફ એ અગસ્ત્ય સંહિતામાં અગસ્ત્ય મુનિએ હજારો વર્ષો પહેલા લખીને આપી દીધો છે. વીજળીની ઉત્પત્તિ, બેટરીની ઉત્પત્તિ, સેલની ઉત્પત્તિ, પેરાશૂટની ઉત્પત્તિ. અરે જે ફુગાથી બાળકો રમે છે ને એ ફુગાની શોધ પણ યાજ્ઞવલ્ક્ય અગસ્ત્ય ઋષિએ કરેલી છે. ક્યારેક આ સંહિતાઓ, આ શાસ્ત્રો ખોલી અને થોડા વાંચીને સમજીએ તો આવું બધું મળે. એ અગસ્ત્ય ઋષિ એક બાર ત્રેતા યુગમાં એક બાર ત્રેતા યુગમાં એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહે શંભુ ગયે કુંભજ ઋષિ પાહે સંગ સતી જગત जननी भवानी संग सती जगत जननी भवानी पूजे ऋषि अखिलेश्वर जाने पूजे ऋषि अखिलेश्वर जाने एक बार त्रेता युग ભારદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્ય ઋષિના પગ પકડીને રામચરિત્રની કથા સાંભળવાના પ્રશ્નો પૂછી રહ્યા છે. એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહે છે કે હું એ કથા સંભળાવું કે જે એકવાર ત્રેતાયુગમાં, ત્રેતાયુગ વારાઘડી આવે છે, 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળી. આ 4 યુગ છે. વારા ઘડીએ 4 યુગો તો આવતા જ રહે છે. એટલે કે એકવાર એ વખતે આ ત્રેતાયુગ નહીં, હર ત્રેતાયુગમાં રામનો જન્મ છે, હર ત્રેતાયુગમાં રામનું પ્રાગટ્ય છે. એટલે એ વખતે ત્રેતાયુગમાં શિવ ક્યાં ગયા છે? કુંભજ ઋષિ પાસે. કુંભજ ઋષિ એટલે કુંભના ગળામાંથી જેનો જન્મ થયો છે એવા ઋષિ. કુંભના ગળામાંથી જેનો જન્મ થયો છે એવા 2 ઋષિ છે. એક ઋષિ છે અગસ્ત્ય ઋષિ અને બીજા ઋષિ છે વશિષ્ઠ ઋષિ. આ બંને ઋષિઓને કુંભજ કહેવામાં આવે છે, કુંભજ ઋષિ. અહીંયા અગસ્ત્ય મુનિની વાત છે. અગસ્ત્ય મુનિ પાસે ભગવાન મહાદેવજી કથા સાંભળવા માટે આવે છે. જે અગસ્ત્ય મુનિની વાત કરું, અગસ્ત્ય સંહિતાની મેં તમને વાત કરી, જેણે રચના કરી. અરે જે અગસ્ત્ય મુનિએ તો જગતના રક્ષણ માટે ઈલ્વ અને બલ્વને પી ગયા છે, પોતાના ઉદરમાં ઉતારી દીધા છે. જેણે મંદરાચલને સુરાવી દીધો છે એ અગસ્ત્ય ઋષિ છે. એની પાસે મહાદેવજી કથા સાંભળવા જાય છે. પણ અહીંયા એ વાત લગભગ બધા શ્રવણ કરી છે રામચરિતના માનસના આધારે. પણ વાત એ કરવી છે, જાય છે પણ કેવી રીતે જાય છે? સંગ જગ જનની ભવાની, માં ભવાનીને સાથે લઈને જાય છે. પણ માં ભવાનીના મનમાં આ વિચાર એક આવી રહ્યો છે, જ્યારે સતી અને મહાદેવજીના લગ્ન થયા ને, પાર્વતીજી સાથે નહીં, સતી સાથે. સતી સાથે મહાદેવજીના લગ્ન જે વખતે થયા ને, સ્ત્રી પ્રધાન જગતમાં મા સતીને રામાયણના માધ્યમે
ઘણી વખત ઘણી અષ્ટોથી ઉચ્ચારિત કરવામાં આવ્યા છે કે સતીએ તો શું કર્યું, શિવની વાત ન માની. અરે એણે એક ઋષિનું અપમાન કરી નાખ્યું. અરે રામના દર્શન ન કર્યા, રામની પરીક્ષા લેવા ગયા, રામની પરીક્ષા લીધી. પણ શા માટે આવું સતીએ કર્યું છે? એ પાછળનું રહસ્ય શું છે? સતીનું ચરિત્ર આજે આપણે માં ભવાનીનું ચરિત્ર એક બીજા એંગલથી જોવાની વાત છે. આપણે તો બધા જાણીએ છીએ આ કથાને એક રીતે એ કે ભાઈ સતી અને મહાદેવજી કથા સાંભળીને આવી રહ્યા હતા અને રસ્તામાં રામચંદ્રજી ભગવાન હે સીતે કરતા કરતા શોધખોળ કરી રહ્યા હતા અને મહાદેવજીએ પ્રણામ કર્યા પણ સતીએ પ્રણામ ન કર્યા અને પછી મહાદેવજીએ સતીનો પરિત્યાગ કર્યો. પણ શા માટે સતીએ આવું કર્યું? સતી કોણ છે? જગજનની માં ભવાની આ સતી છે, જ્યાં જગતની જનની છે, જગતના હિત કરનારી છે, જગતની રક્ષા કરનારી માં છે, જગદંબા માં છે. એને આવું શા માટે કર્યું? શું એનામાં એ બુદ્ધિ નહીં હોય કે મારે મારા પ્રભુ સ્વામિનાથ મહાદેવજી જેના વંદન કરે છે એના મારે વંદન કરવા જોઈએ? શું બુદ્ધિ નથી? જગતની માં છે, એનામાં આ વિશેષતા ગુણો ના હોય? હોય, પણ છતાંય સતીએ શું કર્યું છે? વંદન નથી કર્યા. શા માટે વંદન નથી કર્યા? ઋષિઓ બતાવે છે. તુલસીદાસજી લખી રહ્યા છે કે વખતે ત્રેતા યુગની અંદર જ્યારે આ ચરિત્ર રચાણું એમાં એક વાત એવી આવે છે કે એ વખતે તારકાસુર નામે એક અસુર હતો. એ અસુરે આખી સૃષ્ટિ ઉપર ભયંકર દ્વેષ વર્તાવેલો અને એનાથી દેવો પણ ત્રાહિમામ થઈ ગયેલા. પણ એ અસુરને વરદાન એવું હતું, અસુરે એવું વરદાન માગેલું કે શિવ થકી જે પુત્ર થાય એ પુત્રથી મારું મૃત્યુ થાય. હવે વાત એવી બને છે કે મહાદેવજી અને સતીના લગ્ન થાય છે. લગ્ન થતાની સાથે જ પહેલે જ દિવસે જેવા લગ્ન થયા અને બંને કૈલાસ ઉપર પહોંચ્યા ને એ જ દિવસથી મહાદેવજીએ સતીને કથા કહેવાનું ચાલુ કર્યું. તે 1000 વર્ષ સુધી કથા કરી. કેટલા વર્ષ? 1000 વર્ષ સુધી માં સતી આગળ મહાદેવજીએ કથા કરી અને એ કથા માં સતી ભાવ અને પ્રેમથી સાંભળે છે. જે બંધનમાં પતિ પત્નીના બંધનમાં બંધાયેલા હતા ને એ પતિ પત્નીના બંધનમાંથી છૂટા થઈ અને ગુરુ શિષ્યનું બંધન બંધાણું છે. કથા કહે અને સાંભળે ને તમારું જીવન પરિવર્તિત થાય એ તમારા ગુરુ છે. ગુરુ શિષ્યનો ભાવ પ્રગટ થયો છે. લગ્ન જીવનમાં એક વાત એવી હોય કે જો પતિ પત્નીનો ભાવ હોય, જો રજોગુણ ઉત્પન્ન થાય તો એ રજોગુણના ભાવે કરી અને ઘેર સંતાનની પ્રાપ્તિ થાય. અહીંયા કથાથી તો બંનેના જીવનમાં સત્વગુણ એવો વર્તાઈ રહ્યો છે કે સત્વગુણના પ્રભાવે કરી અને લગ્નના બંધનમાં બંધાયા ખરા, પણ સંસાર માંડી શકે એવી સ્થિતિ રહી નથી. હવે સંસાર ન માંડે તો પુત્ર ન થાય અને પુત્ર ન થાય તો તારકાસુરનો નાશ ન થાય. શું કરવું? એક બાજુ દેવો ત્રાહિમામ થઈ અને વિચરણ કરે છે અને આ બાજુ માં ભવાની માં સતી અને મહાદેવજી તો ભગવાનની કથામાં ભગવાનના ભજનમાં લીન છે. કેમ સમજાવવા? કેમ કહેવું? બધા દેવો ભેગા થઈ માં ભવાની પાસે ગયા. હે માં જગજનની, હે માં જગદંબા, અમે તમારા શરણે છીએ. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમે તમને વિનવણી કરીએ છીએ. માં તમને તો ખ્યાલ જ હશે ને,
આ જગત ઉપર એક અસુર વિચરી રહ્યો છે. જે અસુર તારકાસુર, એનો વધ તમારા પુત્રથી થશે. અને માં, જો તમે સંસાર નહીં માંડો, આવી રીતે ગુરુ શિષ્યના ભાવમાં સત્વ ગુણ ઉત્પન્ન થતા રહેશો, તો તમારા થકી પુત્ર જન્મશે નહીં. અને પુત્ર નહીં જન્મે તો આ સૃષ્ટિનો ઉદ્ધાર કેવી રીતે થશે? માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. સતી કહે છે, પણ દેવો, હવે તો મહાદેવજી અને મારા સંબંધની અંદર જે પતિ પત્નીનો ભાવ હતો, એ ભાવ તો નાશ પામી ગયો છે. મને અને મહાદેવજીને પરસ્પર આસક્તિ થઈ છે, પણ એ અનુરાગ કેનાથી થયો છે? કથાથી થયો છે. એ અનુરાગ ભગવાનની ભક્તિનો છે. એ અનુરાગ ભગવાનના પ્રેમનો છે. અને જ્યાં સુધી ભગવાનની ભક્તિ, પ્રેમનો, વૈરાગ્યનો અનુરાગ જીવનની અંદર હશે ને, ત્યાં સુધી મનમાં એ વિચાર પણ ન આવે કે હું મહાદેવજી સાથે રહીને સંસાર માંડી શકું. હવે જો સંસાર માંડવો હોય ને, તો ભગવાન નારાયણ કહે છે કે સતી, તમારે ગમે એમ કરી અને સંસાર માંડીને એક પુત્રની ઉત્પત્તિ તો કરાવી જ પડશે, નહીતર આ તારકાસુરનો વધ નહીં થાય. નારાયણે કીધું અને નારાયણને સતી કહે છે, તો પછી એનું સમાધાન શું? અને ત્યારે ભગવાન નારાયણ કહે છે, તો સતી, તમારે મહાદેવજીથી આસક્તિ તોડવી પડશે. મહાદેવથી તમારે દૂર થવું પડશે. અને મહાદેવજીથી દૂર થવા માટે તમારે એની આસક્તિ તોડી અને જે દેહને તમે શિષ્ય તરીકે સ્વીકાર કરો છે ને, એ દેહનો નાશ કરી અને પુનર્જન્મ લઈ અને મહાદેવજીના પત્ની તરીકે રહી અને પછી તમારે પુત્રને જન્મ આપવો પડશે. આને આ દેહે હવે તમારો મહાદેવજી ક્યારેય પત્ની તરીકે સ્વીકાર નહીં કરી શકે. પણ 1000 વર્ષ સુધી જેનો સહવાસ થયો હોય, હવે તમે એટલો વિચાર કરો. પતિ પત્ની બંને ઘરમાં 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ રહે છે. આ પતિ પત્નીના મનમાં આટલો બધો મેળ થઈ ગયો હોય, આ પતિ પત્નીના મન એવા એકાગ્ર થઈને મળી ગયા હોય, એને તમે છૂટા કરો, એને તમે દૂર કરો. કોઈ કદાચ પત્ની પણ મરી જાય અથવા કોઈ પુરુષ પતિ મરી જાય તો પણ હૃદયની અંદર આટલું દુઃખ થતું હોય છે. જો 5-25 વર્ષના સમાગમમાં, 5-25 વર્ષના મેળાપમાં જો આટલો બધો પ્રેમ બંધાઈ જતો હોય, તો હજારો વર્ષોથી જેના પત્ની અને પતિ તરીકે રહ્યા છે, એ સતીને ભગવાનથી જુદું થવું કેટલું અઘરું લાગ્યું હશે. એ સતીને ભગવાનથી જુદા કરવામાં, એ સતીને ભગવાનથી પોતાના દેહનો ત્યાગ કરવામાં શું પરિણામ આવશે? જુદા થઈ શકે? કેવી રીતે જુદા થવું? આસક્તિ તોડવીને પ્રેમ તોડવો ને? કેમ તોડવો પ્રેમ? કેમ આસક્તિ તોડવી? એના માટેના પ્રયત્નો હવે સતીએ ચાલુ કર્યા છે. અને એમાં આ ચોપાઈ જ્યારે તુલસીદાસજી મહારાજ લખી રહ્યા છે ને, એ ચોપાઈની અંદર તુલસીદાસજી મહારાજ એ બતાવી રહ્યા છે કે એ વખતે જ્યારે કુંભજ ઋષિના આશ્રમે મહાદેવ અને સતી સંગ જગજનની ભવાની એને લઈને આવ્યા છે ને, ત્યારે શું કર્યું છે? કુંભજ ઋષિ અગસ્ત્ય મુનિ વ્યાસાસને બેઠા બેઠા કથા કરી રહ્યા છે. અને કથા કરી રહ્યા છે ને, મહાદેવજી આવ્યા. જેવા મહાદેવજી આવ્યા ને, વ્યાસપીઠની મર્યાદા એ અગસ્ત્ય મુનિએ તોડી છે. વ્યાસપીઠની મર્યાદા શું છે? ગમે એવો મોટો પુરુષ આવીને ઊભો રહી જાય ને, તો પણ વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યાસ સ્વરૂપ ક્યારેય પોતાના સ્થાનથી ઊભા થાય નહીં. પણ આ તો પરબ્રહ્મ નારાયણ પુરુષોત્તમ અગસ્ત્ય ઋષિના મનમાં એમ છે, હું તો શું જગતની કથા, હું તો શું ભગવાનની કથા કરી શકું? ભગવાનની કથા કરવાવાળા ખરા વક્તા તો આ આવ્યા છે. પ્રભુ મારા આંગણે આવ્યા છે. વ્યાસપીઠની મર્યાદા તોડી અને અગસ્ત્ય મુનિ ઊભા થઈ પ્રભુના ચરણોમાં પડ્યા, વંદન કર્યા, એના પગ ધોયા, એનું ચરણામૃત લીધું. આ બધી વિગતિ જોઈને સતીના મનમાં થયું કે ભગવાન પ્રત્યેથી આસક્તિ તોડાવવાનો આ ઉપાય છે. શું ઉપાય? જે પ્રભુને ગમે છે એનો અનાદર કરવો, એ જ આસક્તિ તોડવાનો ઉપાય છે.
તમારા અને તમારા ઘરના આ બંને વચ્ચે ઝઘડો થયો હોય, પણ તમારા ઘરના અને તમારા વચ્ચે જે ઝઘડો થાય એમાં તમને બાંધવાનું બરાબર મૂળ ન આવતું હોય, પ્રેમ જ એટલો બધો હોય, મેળ ન આવતો હોય, અને એ વખતે તમારા ઘરવાળા તમને એને ભાવતું સરસ મજાનું રીંગણાનું રવૈયા રીંગણાનું શાક બનાવવાનું કહે કે હું હાજે આવું, તું ભરેલા રવૈયા રીંગણાનું શાક બનાવીને રાખજે, એ મને ભાવતું છે, પણ તમારે આડોડાઈ કરવી છે અને તમે રીંગણાનું શાક ન બનાવો અને ભીંડાનું શાક બનાવીને એની સામે રાખી દો તો શું થાય? તને કીધું તું તો ખરું હવારનું રીંગણાનું શાક બનાવજે, આ ભીંડો મૂકી દીધો, કાલ ની હાન હવાર હાઈ ભીંડો 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 ચાલુ થાય. આસક્તિ, પ્રેમ, ઝઘડો થાય ને, છૂટો થાય ને થોડો. માં ભવાની એ જ વિચાર કરે છે કે મારા પતિને શું ગમે છે,